અને સુરતમાં મહાનગરપાલિકા ભાજપના ઉમેદવારો જાહેર થયા, જ્યાં 30 વોર્ડના 107 ઉમેદવારો જાહેર થયા. અને આ તમામ ચહેરાઓ હવે આગામી દિવસોની અંદર શું ભાજપની સાથે રહેશે કે પછી ભાજપથી દૂર થઈ જશે તે મહત્વપૂર્ણ બની રહેશે. પણ સુરત મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. આપણે જણાવીએ કે અહીં 30 વોર્ડના 107 ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. આ છેલ્લી ઘડીના નામ અત્યારે સામે આવી ચૂક્યા છે, જ્યાં સુરત મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ. આખરે નામો જાહેર થઈ ચૂક્યા છે. નામોને લઈને શું મહત્વપૂર્ણ અપડેટ મળી રહી છે? શું જૂના જોગોને રિપીટ કરાયા છે કે પત્તા કટ થયા છે? નવા કેટલા લોકોને સમાવિષ્ટ કરાયા છે? જે રીતે લોકોની એક નજર મંડાઈ રહી હતી કે જે બીજેપી દ્વારા કેટલા નામ જાહેર છે કરવામાં આવશે, કારણ કે છેલ્લા 2 દિવસથી જે ચર્ચાનો એક વિષય બન્યો હતો અને તે વચ્ચે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ 30 વોર્ડની અંદર જે બીજેપી દ્વારા પોતાના જે ઉમેદવારો છે તેમની અંદર જે નામ જાહેર કર્યા છે તેની અંદર જે રીતે એનાલિઝ કરવામાં આવ્યું તો સૌ પ્રથમ તો 10 થી 15 જેટલા લોકોને રિપીટ કર્યા છે. મોટા ભાગના જે ચહેરાઓ છે તે નવા છે તે મૂકવામાં આવ્યા હોવાની જે વાત છે તે સામે આવી રહી છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે રીતે અલગ અલગ જે ધારાસભ્યો છે તેમના જે ભલામણો છે તે ક્યાંક ને ક્યાંક અહીં સાચવી લેવામાં આવી હોવાની જે વાત છે તે ચાલી રહી છે, કારણ કે જે રીતે પાટીદાર વિસ્તારની અંદર ખાસ કરીને જે નામો છે તે આખા નવા મૂકવામાં આવ્યા છે. કતારગામ ડભોલી વિસ્તારની વાત કરીએ ત્યાં પણ જે જૂના ચહેરા હતા તેમને હટાવીને નવા ચહેરા છે તે મૂકવામાં આવ્યા છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે પૂર્વ ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, અલગ અલગ સમિતિના જે 3 થી 4 જે ચેરમેન હતા તેમના નામો એટલે કે રિપીટ કરવામાં આવ્યા છે, જેમ કે દક્ષેશ માવાણી છે, અલગ અલગ જે નામો છે ખાસ કરીને તે રિપીટ કરવાની જે ભાજપ દ્વારા બિલકુલ. તો બલદેવ અપડેટ જણાવે છે. પહેલા આપને ખાસ કરીને અત્યારની મહત્વપૂર્ણ અપડેટ જણાવી દીધી, જ્યાં સુરત મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જાહેર થયા અને 30 વોર્ડના 107 ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને અત્યારે જે નામો સામે આવ્યા છે તેની અંદર કોને ટિકિટ મળી, કોના નામ કપાયા તે સમીકરણ અત્યંત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને આ સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ વોર્ડની અંદર ઘણા ઉમેદવારોએ પોતાની ટિકિટ માટેની દાવેદારી કરી હતી અને છેલ્લી ઘડી સુધી લોબિંગ પણ ચાલ્યું હતું, પરંતુ આ લોબિંગને અંતે હવે આ નામો સામે આવી ચૂક્યા છે. જેટલા વોર્ડ છે અને તેમાં જેટલા ઉમેદવારોને ટિકિટ મળે તેના કરતાં પણ અનેક ગણા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી અને વખતે આ ઘણી જ અસમંજસ લાગી રહી હતી. આખરે બલદેવ, કયા એવા નામો છે કે જે રિપીટ થયા છે અને નવા કેટલા ચહેરાઓ જોવા મળી રહ્યા છે? 15 થી 20ની જે આંકડો જે છે તેની અંદર જે 15 થી 20 જે ઉમેદવારો છે તેમના નામ છે તે રિપીટ કરવામાં આવ્યા છે. બીજા બધા નવા જે ચહેરા છે એટલે કે 90 થી વધુ જે ઉમેદવારો છે તે તમામ નવા ચહેરા છે. ખાસ કરીને જૂના ચહેરાની રિપીટની વાત કરવામાં આવે તો જે પૂર્વ મેયર છે, ડેપ્યુટી મેયર છે, જે નરેન્દ્ર પાટીલ છે, જે રીતે દક્ષેશ માવાણી છે, જે રીતે રાજન પટેલ છે, જે રીતે આ તમામ લોકો છે તેમને રિપીટ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે. આ જે લિસ્ટ આવ્યું છે તેની અંદર જે રીતે કોર્પોરેટરની વાત કરવામાં આવે તો જે રીતે મનીષા આહિર છે તેને પણ રિપીટ કરવામાં આવી છે. જે રીતે હર્ષ જે કહી શકાય છે, વૈશાલી શાહ છે તેને પણ રિપીટ કરવામાં આવી છે. ઉર્વશી પટેલ છે તેમને પણ રિપીટ કરવાની જે છે આવ્યા છે. નેસી શાહ છે. જે રીતે અલગ અલગ જે વોર્ડની અંદર ખાસ કરીને તમામ જે સ્થાનિક નેતાઓની આ બાબતે ક્યાંક ને ક્યાંક જે ભલામણો છે તે આમાં જોવા મળી હતી અને તેના આધારે આ જે લિસ્ટ છે તે બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને સચિન કંસારની વાત કરીએ તો ચિરાગ સોલંકીને જે છે તે રિપીટ કરવામાં આવ્યા છે. કતારગામ વિસ્તારની જે વોર્ડ કરીએ, કતારગામ ડભોલી વિસ્તારની અંદર જે રીતે આમ આદમી પાર્ટીનું જે વર્ચસ્વ હતું ત્યાં આખા 4 લોકોના નામ છે તે નવા જે મૂકવામાં આવ્યા છે. વોર્ડ નંબર જ્યારે 2 ની વાત કરીએ, અમરોલી છાપરા ભાટા, જે રીતે ત્યાં જે આમ આદમી પાર્ટીનું જે વર્ચસ્વ જે ધરવામાં આવે છે, આમ આદમી પાર્ટીનું જ્યાં કોર્પોરેટરો હતા જે વિજેતા થયા હતા, વરાછા, સરથાણા, સીમાડા, આ તમામ જગ્યાએ જે છે તે નવા ચહેરા છે તે મૂકવામાં આવ્યા છે. અને આ જે લિસ્ટ આવતાની સાથે જ તમામ લોકોને સાચવી લેવામાં આવ્યા હોવાની જે હકીકત છે તે હાલમાં જે સામે આવી રહી છે. અત્યાર સુધી કોઈ જે કહી શકાય તે પ્રમાણે જે કોઈ વિરોધનો સૂર છે તે સુરતની અંદર જોવા નથી મળી રહ્યા, કારણ કે વોર્ડ 1માં ભાવિસા પટેલ અને રાજેન્દ્ર પાટીલને જે રિપીટ કર્યા છે. વોર્ડ નંબર 5ની અંદર જયશ્રી વોરાને રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 6માં જયશ્રી વરિયા અને દક્ષેશ માવાણીને રિપીટ કરાયા છે.
વોર્ડ નંબર 7માં નરેન્દ્ર પાંડવની ટિકિટ છે તે ક્યાંક ને ક્યાંક કપાઈ હતી. કારણ કે જે રીતે નરેન્દ્ર પાંડવ છે છેલ્લા ઘણા સમયથી જે ભાજપ સામે સતત જે રીતે વિરોધનો સૂર ઉઠાવી રહ્યા હતા અને વોર્ડ નંબર 9માં નેન્સી શાહ અને રાજન પટેલ અને જે રિપીટ છે તે કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 10માં ઉર્વશી પટેલ અને નિલેશ પટેલ અને રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 11ની અંદર હેમાલી બોગાવાલાની જે ટિકિટ છે તે ક્યાંક ને ક્યાંક કપાઈ છે, કારણ કે તેમને સંગઠનની અંદર જે પ્રવક્તાનો જે હોદ્દો આપ્યો છે ને તેને ધ્યાનમાં રાખીને હેમાલી બોગાવાલાની ટિકિટ ક્યાંક ને ક્યાંક કપાઈ છે. વોર્ડ નંબર 11માં વૈશાલી શાહને જે રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 11ની અંદર પરિમલ ચાસિયા જે એટલે કે જે પૂર્ણેશ મોદીના ખાસ કહેવાતા જે પરિમલ ચાસિયાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 12ની અંદર આરતી પટેલ અને કિશોર મિયાણીને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે કે સૌથી મહત્વની વસ્તુ એ છે કે TV9 દ્વારા જે છેલ્લા 2 દિવસથી જે રિપીટ જે નામો જે ચલાવવામાં આવી રહ્યા હતા તેની ઉપર આખરી મોહર છે તે લાગવામાં આવી છે અને તેને લઈને ભાજપ જે સંગઠન સુરત શહેરના સંગઠનની વાત કરવામાં આવે તો આ તમામ જે ઉમેદવારોને હવે ટેલિફોનિક દ્વારા જાણ કરી અને વોર્ડ પ્રમુખો દ્વારા જે અલગ અલગ જે લીગલ જે ટીમ બનાવી છે તેના મારફતે ફોર્મ ભરવાની જે કામગીરી છે તે કરવામાં આવશે. વહેલી સવારે જ્યારે 10 વાગ્યાની અરસાની અંદર આ તમામ જે છે અલગ અલગ મામલતદાર કચેરીની અંદર પોતાના ફોર્મ છે તે જમા કરાવશે. જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. હવે નામો તો જાહેર થયા છે પણ નામોને લઈને નારાજગી એવી સામે આવે છે તે પણ જોવું મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે હવે ફોર્મ ભરવાનો એક જ દિવસ આવતીકાલે છેલ્લો બચ્યો છે. હવે તબક્કે શું નારાજગીના સૂર ઉઠે છે, જે લોકો નારાજ થયા છે તેને મનાવી લેવાય છે કે પછી તેઓ નિષ્ક્રિય રહે છે, તે બાબતો ઘણી જ મહત્વપૂર્ણ બનશે.